વચનામૃત વચનામૃત પાન 8 ક્રમાંક 3 ક્રમાંક 3 કાળ કોઈને નહીં મૂકે. કાળ કોઈને નહીં મૂકે. કાળ એટલે મૃત્યુ કોઈને છોડે એવું નથી. મૃત્યુના મુખમાંથી કોઈ બચી શકે એમ નથી. એટલે કૃપાલદેવે કહ્યું, જેને મૃત્યુની સાથે મિત્રતા હોય અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય તે ભલે સુખે સૂવે, પણ કોઈને કાળ મૃત્યુ સાથે મિત્રતા હોતી નથી. ભગવાન તીર્થંકરો ને પણ આ દેહ છોડવો પડે છે. કોઈ મૃત્યુથી ભાગી છૂટી શકે એમ નથી અથવા હું નહીં જ મરું એ કોઈ કાળે અનંત કાળ વહી ગયો એમ બન્યું નથી. માટે સુખે સુવાનો વખત જ નથી. એટલે કૃપાળ એવો નિશ્ચય હોય કે હું મરું જ નહીં અથવા મારે કાળની સાથે તો મિત્રતા અથવા હું તો એથી મરણ આવશે ત્યારે ભાગી જઈશ તો બરાબર છે. બાકી તો કે સુખે સુવા જેવું જ નથી. આ જન્મ મરણનો સર્વથા નાશ કેમ થાય એના ઉપાયમાં જ રહેવું જોઈએ, કેમ કે એવો અવસર બાર વાર આવતો જ નથી. એટલે શ્રી તીર્થંકર 6 જીવનિકાય અધ્યયન તેમાં આ કૃપાલદેવે જે ભગવાન મહાવીરે કીધેલું તે આપણને કહ્યું, મરણ સૌને અવશ્ય આવવાનું છે. આમાં કોઈ બે મત નથી, પણ ક્યારે આવશે એ ખબર નથી. જે જન્મ્યા એ અવશ્ય મરવાના. કોઈ બાળ ને કોઈ ગર્ભ વિશે મરે જન્મતા, કોઈ બાળપણમાં પણ મરે. યુવાન મરતા જોઈ નિયમ નહીં વર્ષો તરણો મરણ અચાનક થાય, પણ એક નિયમ નક્કી ખરો કે જન્મે તે મરી જાય. આપણે જન્મ્યા છીએ માટે આ દેહનો નાશ અવશ્ય છે. 10 પ્રાણોના નાશને મરણ કહે છે. 5 ઇન્દ્રિયો, 6 મન, અને મન વચનને કાયાને યોગ બળ જે છે અને આયુષ્યને શ્વાસોશ્વાસ એ 10 પ્રાણ કહેવાય. વ્યવહારમાં આ 10 પ્રાણના નાશને મૃત્યુ કહે છે, કેમ કે આત્માનું મૃત્યુ તો છે નહીં. આ શરીર છૂટે તો એ 10 પ્રાણોનું બનેલું આ જે શરીર વગેરે એનો નાશ છે. આત્માનો કોઈ કાળે નાશ નથી. પણ અહીંયા કાળ કોઈને નહીં મૂકે એટલે તમારા દેહને જે પૂતગલનો બનેલો એને કોઈ જ રાખી શકે એમ નથી. કે છે, આયસો નહીં રહે દશરથ લક્ષ્મણ રામ, तुम कैसे रह जाओगे मूढ़ पाप के धाम. आयसो नहीं रहे दशरथ लक्ष्मण राम. दशरथ लक्ष्मण राम जेवा पण यहाँ नहीं रही शक्या तो तुम कैसे रह जाओगे मूढ़ पाप के धाम. आवा पुण्यशाળી પુરુષો પણ આ જગતમાં નહીં રહી શક્યા. તમે આ પાપના ઘર રૂપિયા ક્યાંથી રહી શકો. આયસો નહીં રહે દશરથ લક્ષ્મણ, દશરથ પિતા, લક્ષ્મણ ભાઈ જે 3 ખંડના અધિપતિ, અને શ્રી રામ એ બળદેવ છતાં નહીં રહે. એટલા બળવાન પુરુષો, લંકાપતિ રાવણને હરાવી દીધો છતાં એવા રામ પણ નહીં રહી શક્યા. તો તુમ કેસે રહે જાઓગે મૂળ પાપ કે ધામ. એટલા માટે આપણે પૂજામાં પણ જાગૃતિ આવે એના માટે બોલીએ છીએ. એમ જ છે. એટલે તારે માથે કોપી રહ્યો કાળ રે, ઊંઘ તને કેમ આવે. એ તારે માથે કોપી રહ્યો કાળ રે, ઊંઘ તને કેમ આવે. એ પાણી પહેલા
બાંધી લેને પાળ રે ઊંઘ તને કેમ આવે. એ પાણી પહેલા બાંધી લેને પાળ રે ઊંઘ તને કેમ આવે. એ ચાર તોલામાં મણની ભૂલ રે ઊંઘ તને કેમ આવે. 4 તોલામાં મણની ભૂલ. તેમ આવો માનવ દેહ મળ્યા છતાં તું આત્મિત કરતો જ નથી. જે આ વડે થઈ શકે એમ છે છતાં પણ એનું તને ભાન નથી, એટલે તારી કેટલી મોટી ભૂલ. 4 તોલાનું વજન કરવું એમાં મણની ભૂલ કોઈ ખપે, છતાં તારામાં થઈ રહી. પણ હવે ભાન લાવ અને પાણી પહેલાં પાળ બાંધ. પછી પૂર આવે ને પછી પાળ બાંધવા જાય એ કંઈ બને નહીં. મરણ આવે ત્યારે હવે સમાધિ મરણ કરવું, પણ તૈયારી કરી પહેલાં કંઈ નહીં. અગ્નિ લાગી હવે કૂવો ખોદો, હવે શું થાય? એમ પાણી પહેલાં બાંધી લેને પાળ. કે ઊંઘ તને કેમ આવે? કેમ કે તારે માથે કોપી રહ્યો કાળ. તું કાળરૂપી અજગરના મોઢામાં જ બેઠો છે. હવે ક્યારે મોઢું બંધ કરે કે તારો ભૂસાડીઓ થઈ જશે, તું હતો નહોતો થઈ જઈશ. માટે હવે જાગૃતિ મેળવ. આ કૃપાલદેવ આ કાવ્ય શા માટે લખ્યું? કે આપણે જવાનું છે, કાળ તમને નહીં છોડે. મોટા મોટા શેઠિયાઓ, રાજાઓ, ચક્રવર્તીઓ એમને પણ નથી છોડ્યા. તો વારંવાર આ વાત આપણને આ લખીને દ્રઢ કરાવવા માગે કે તમને આ મૃત્યુ અવશ્ય લઈ જશે, કાળ કોઈને નહીં મોકે. એટલા માટે આ કાવ્યમાં કૃપાલદેવ કહે છે, મોતી તણી માળા ગળામાં મૂલ્યવંતી મલકતી. મોતી તણી માળા ગળામાં મૂલ્યવંતી મલકતી. હીરાતણા શુભહારથી બહુ કંઠકાંતિ ઝલકતી. હીરાતણા શુભહારથી બહુ કંઠકાંતિ ઝલકતી. આભૂષણોથી ઓપતા ભાગ્યા મરણને જોઈને. આભૂષણોથી ઓપતા ભાગ્યા મરણને જોઈને. જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. મોતી તણી માળા ગળામાં. મોટા મોટા શેઠિયાઓ કે શેઠાણીઓ સાચા મોતીઓની કિંમતી માળા, મોતી તણી માળા, કિંમતી મોતી, અસલી મોતી જે નેચરલ હોય, કિંમતી હોય, સાચા મોતીઓની કિંમતી માળા જેના ગળામાં શોભી રહી છે. મોતી તણી માળા ગળામાં મૂલ્યવંતી મલકતી એટલે શોભે છે. હીરા તણા શુભ હારથી બહુ કંઠ કાંતિ ઝલકતી. વળી હીરાના સુંદર હાર જેના ગળામાં લટકી રહ્યા છે, એની કાંતિ વડે એનો દેહ પણ શોભી રહ્યો છે. હીરા તણા શુભ હારથી બહુ કંઠ કાંતિ ઝલકતી એટલે હીરાના સુંદર હારથી જેના ગળાની કાંતિ ચમકી રહી છે, શોભી રહી છે, ઝલકતી. આભૂષણોથી ઓપતા, આભૂષણોથી ઓપતા. આવા હીરા મોતીના અલંકારોથી શોભાયમાન થતા એવા જીવો પણ ભાગ્યા મરણને જોઈને. આવા જીવો પણ મરણનો અવસર આવ્યો ત્યારે ભાગી ગયા, એટલે કે બધી એમની ચમક ઉતરી ગઈ, મોઢું કરમાઈ ગયું. અરે કે આ તો મૃત્યુ આવી ગયું. પછી એને હારની શોભા પ્રત્યે કંઈ રસ રહે નહીં, હીરા માણેક મોતી કંઈ ગમે નહીં, બસ હવે તો મરવાનું છે. એમ આવા મોટા શેઠિયાઓ કે ભલે ને પોતાની ફાંકમાં એમ માનતા કે મારા જેવો કોણ છે, પણ એ પણ મરણ આવ્યું ત્યાર તો બધા ડરી ગયા.
માટે જન જાણીએ લોકો એમ જાણો. કૃપાલ કે હે મનુષ્યો, આ બધું 4 દિવસનું ચાંદણું છે. 4 દિન કી ચાંદની ફિર અંધેરી આएगी, પછી કાંઈ નથી. આમાં શું અહમ કરે, શું અહંકાર કરે? જન જાણીએ લોકો જાણો, મન માનીએ અને મનવા માનો. એટલે કે તમારા મનમાં આ વાતને નક્કી કરો કે નવકાળ મૂકે કોઈને, કોઈને પણ આ કાળ નવ મૂકે નહીં જ મૂકે. મોતી તણી માળા ગળામાં મૂલ્યવંતી મલકતી, હીરાતણા શુભ હારથી બહુ કંઠ કાંતિ ઝલકતી, આભૂષણોથી ઓપતા ભાગ્યા મરણને જોઈને, જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે કોઈને. જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને, કોઈને નહીં મૂકે. એટલે તારો પણ એમાં નંબર ભેગો જ છે, તને પણ નહીં છોડે. હવે ફરી કહે છે, જે મોટા મોટા રાજાઓ રત્નોથી યુક્ત એવા મુકુટો પહેરનારા, કિંમતી રત્ન, જેમ કે કોઈનો હીરો 1 કરોડ રૂપિયાનો હોય કે કરોડનો હોય, એ મને કિંમતી રત્ન જડિત મુકુટ પોતાના માથામાં ઉપર મૂકી અને કાનમાં કિંમતી કુંડલ પહેરે, ગળામાં હાથમાં અનેક પ્રકારના આભૂષણો પહેરે કિંમતી. પહેલાંના રાજા મહારાજાઓના ફોટા જોઈએ છે તો એમને કપડાં ત્યાં હોતા જ નથી, ખાલી એક ટુવાલ જાણે ખેસ જેવું કંઈ હોય, બાકી એ હાર, અહીંયા કૃષ્ણ જેવાના ફોટા જોઈએ, અહીંયા ભુજબંધ, અહીંયા બધે દાગીણા લટકતા હોય કમરમાં. એટલે આવું પહેલાં પહેરવેશ રહે રાજા મહારાજાનો પણ. એટલે તે વખતે આભૂષણ બહુ પહેરતા. એટલે કહે છે, મણિમય મુકટ માથે ધરીને કર્ણ કુંડલ નાખતા. મણિમય મુગટ માથે ધરીને કર્ણ કુંડલ નાખતા. કાંચન કડા કર્મા ધરી કસીએ કચાસન રાખતા. કાંચન કડા કર્મા ધરી કસીએ કચાસન રાખતા. મણિમય મુકુટ માથે ધરીને કર્ણ કુંડલ નાખતા. મણિમય એટલે રત્નથી જડિત એવા મુકટને માથા ઉપર ધારણ કરીને, માથે ધરીને કર્ણ એટલે કાનમાં કુંડલ નાખતા. કિંમતી એવા હીરા માણેક મોતીથી જડિત એવા કુંડલો પણ કાનમાં પહેરતા રાજાઓ પણ. આજથી 50, 60, 70 વર્ષ પહેલાં તો ગામડામાં આપણા કાનમાંય પહેરાવવામાં આવતું. કાંચન કડા કર્મા ધરી કસીએ કચાસ ન રાખતા. કાંચન એટલે સોનું, સોનાના કડા હાથમાં પહેરી, કાંચન કડા કર્મા ધરી હાથમાં પહેરી, કસીએ કચાસ ન રાખતા. એટલે એમાં કાંઈ પણ ખામી રાખતા નહોતા. એમાં જે કંઈ કોતરકામ કરાવવું, જેવી જેવી પોતાની શક્તિ હોય એમાં આવા હીરા માણેક મોતી જડિત પહેરે, એમ કંઈ પણ એ રાજા મહારાજ એમાં કચાસ રાખતા નહોતા. મણિમય મુકટ માથે ધરીને કર્ણ કુંડલ નાખતા. કાંચન કડા કર્મા ધરી કસીએ કચાસન રાખતા. પલમાં પડ્યા પૃથ્વીપતિએ ભાન ભૂતલ ખોઈને, જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે કોઈને. આવા પૃથ્વીપતિ એટલે પૃથ્વીના નાથ રાજા, એવા રાજાઓ પણ પલમાં પડ્યા. તેવા રાજા મહારાજાઓ પણ બેહોશ થઈને ભૂતલ એટલે પૃથ્વી પર પડીને અંતે મરી ગયા. એ કંઈ શાશ્વત જીવતા નહીં રહ્યા.
ગમે એટલી મોટી સેના હોય કે કુટુંબ હોય, ધન પૈસો હોય, પણ કોઈ એને બચાવી નહીં શક્યું. પળમાં પડ્યા આયુષ્ય પૂરું થયું કે આવા પૃથ્વીપતિ રાજા મહારાજાઓ પણ ભાન ભૂતલ ખોઈને, એટલે કે ભાન ખોઈ એટલે બેહોશ થઈ, અથવા ભૂતલ એટલે પૃથ્વી પર પડીને અંતે મરી ગયા. માટે હે ભાભ્યો, જન જાણીએ મન માનીએ, મનમાં માનો, આ વાત નક્કી દ્રઢ કરો કે મારે અહીંયાથી જવું છે. આ કંઈ મારે અહીંયા નિશ્ચિત વાસ નથી મારો, આ તો બધા ટેમ્પરરી છે, પરમાનન્ટ નથી. એટલે જન જાણીએ મન માનીએ, મનમાં આ વાત માનીને દ્રઢ કરો કે નવ કાળ મૂકે કોઈને. કાળને કોઈ કાળ કોઈને મૂકે એવો નથી. એટલે મારે પણ અહીંયાથી તો જવું છે, તો એમાં સામા રાચું, સામા મોં કરું, શું ભેગું કરું, બધું મૂકીને જવાનું. એટલે આ વાતને તમે કે દ્રઢપણે તમારા હૃદયમાં ઠસાવો, દ્રઢ કરો કે એમ જ છે. એટલે કે રોજ મરણને સંભાળો તો તમને કોઈ પ્રત્યે વિશેષ રાગ નહીં થાય. આપણે તો જવું છે, આપણે ક્યાં શાશ્વત કાયમ રહેવાનું. પળમાં પડ્યા પૃથ્વી પતિએ ભાન ભૂતલ ખોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મુખે કોઈને. હવે ત્રીજી ગાથામાં મોજ શોખમાં લીન એવા શોખીનો જે જુવાનીના જોશમાં ફરે એની વાત કરે છે. 10 આંગળીમાં માંગલિક મુદ્રા જડિત માણિક્યથી, 10 આંગળીમાં માંગલિક મુદ્રા જડિત માણિક્યથી, જે પરમ પ્રેમે પહેરતા પહોંચી કળા બારીકથી, જે પરમ પ્રેમે પહેરતા પહોંચી કળા બારીકથી. 10 આંગળી, 5 ને 5 10 આંગળીઓમાં વીંટીઓ પહેરે. શોખીન એવા લોકો 10 આંગળીમાં માંગલિક મુદ્રા, ભરત ચક્રવર્તીને હાથે 10 આંગળીઓમાં વીંટીઓ હતી. એમાં એક સરી પડી એટલે એમને અડવી લાગી કે આ શોભતું નથી હાથ, તો શું આ વીંટીને લઈને મારો હાથ શોભે? હાથને લઈને મારું શરીર શોભે? શું આ શરીરને લઈને મારા આત્માની શોભા? એ રીતે વિચારમાં પડતા પડતા ઠેઠ શ્રેણી માંડી કેવળનાથ પામી ગયા. એમ 10 આંગળીમાં મંગલરૂપ ગણાતી એવી હીરા, માણેક, મોતી વગેરેની નવરત્નોથી જડિત વીંટીઓ હાથમાં પહેરતા હતા. કે ભાઈ આ સુકન્યાલ છે, આ પન્નાથી આ થાય ને પેલા માણેકથી આ થાય, એમ કરીને પેલી નવજાતના નવરત્નો જે આવે એની વીંટીઓ કરાવીને હાથમાં પહેરે. 10 આંગળીમાં માંગલિક એટલે એને મંગલકારી ગણી, અને મુદ્રા જડિત માણિક્યથી, મુદ્રા એટલે વીંટી, માણિક્ય આદિ હીરાઓથી જડીને તે પહેરતા, જે પરમ પ્રેમે પહેરતા. એટલે એને જે પરમ પ્રેમપૂર્વક પહોંચી એટલે પહોંચા હાથમાં પહેરે. એ પણ ઝીણા કોતરણીથી યુક્ત, અને ઝીણી કોતરણી એમાં કરાવીને હાથમાં પહેરે ને રાજી થાય, એને પહોંચા કે પહોંચી કે પહોંચા હાથમાં પહેરે. કળા બારીકથી, બારીક એના પર કળા કરાવી અને પરમ પ્રેમથી પોતાના હાથમાં પહેરીને યુવાનો રાજી થાય. 10 આંગળીમાં માંગલિક મુદ્રા જડિત માણિક્યથી, જે પરમ પ્રેમે પહેરતા પહોંચી કળા બારીકથી, બારીક એવી એમાં કળા કરાવીને પહોંચી પહેરે પરમ પ્રેમે. એ વેઢ વીંટી સર્વ છોડી ચાલિયા મુખ ધોઈને, એ વેઢ વીંટી સર્વ છોડી ચાલિયા મુખ ધોઈને,
જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. એ વેડ વીટી બેથી વધારે જેના આટા હોય એને વેડ કહેવાય. એ વીટી હોય ખાલી સોનાને પ્યોર સોનાને વાળી અમુક નહીં જેવી કોતરણી કરીને 3-4 એના આટા હોય એને વેડ કહેવામાં આવે. તો એ વેડ વીટી વગેરે સર્વ છોડીને ચાલી નીકળ્યા. એ વેડ વીટી સર્વ છોડી ચાલ્યા મુખ ધોઈને, એટલે મરણને શરણ થયા. મુખ ધોઈને એટલે અંતે રડીને બધું અહીં જ મૂકીને ચાલતા થયા. કંઈ સાથે લઈ નહીં શક્યા, કંઈ સાથે લઈ જઈ નહીં શક્યા. અને અંતે મોટા ભાગે સંસારી જીવો આર્ત ધ્યાનથી મૃત્યુ કરે, એ સમાધિમાં નથી કરતા બધા. એટલે અંતે દુઃખ પામી રડી અને મુખ ધોઈને એટલે આંસુ વડે રડીને અંતે આ દેહ ત્યાગ કરીને ચાલ્યા ગયા. કેમ કે જેટલી મોહ મમતા આવી વસ્તુઓ વિશેષ મેળવી અને એમાં રાગ કરીને સમય કાઢ્યો હોય એટલે એ બધું છોડવું ગમે નહીં અંત વખતે, પણ એ તો છૂટ્યા વગર રહે નહીં. એટલે અંતે મુખ ધોઈને એટલે આંસુ વડે પોતાનું મોઢું પલાળી અને છોડીને જ બધું ચાલ્યા ગયા. જે એ વેઢ વીટી સર્વ છોડી ચાલિયા મુખ ધોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. માટે હે જન એટલે મનુષ્યો, તમે આ વાતને મનમાં દ્રઢપણે ધારણ કરજો કે આ મૃત્યુ કોઈને નહીં છોડે. કે આવા બધા શોખીનો, રાજાઓ, શેઠિયાઓ જે પહેલાં પોતાની મુરાદો પૂરી કરવા અનેક પ્રકારના શોખ મોજ કરતા હતા તે પણ ગયા, બધા રડીને ગયા, બધું મૂકીને ગયા. માટે તમારે જવાનું છે, ધ્યાનમાં રાખજો. જન જાણીએ મન માનીએ, મનમાં આ વાત દ્રઢપણે માનજો કે નવકાળ મૂકે કોઈને. હવે ચોથી ગાથામાં કૃપાળુદેવ જે પોતાને કે અમારા જેવા કોણ છે, આમ રોબવાળા, પોતાને મહાન માનનારા આવા જીવોની વાત કરે છે કે જે શોખીનો મૂછને મરડી એના પર લીંબુ ધરે અને કહે કે જો અમારા જેવા કોણ છે. પોતાની જાતને કે જે ફાંકડી માનતા. મૂછ વાંકડી કરી ફાંકડા થઈ લીંબુ ધરતા તે પરે. મૂછ વાંકડી કરી ફાંકડા થઈ લીંબુ ધરતા તે પરે. કાપેલ રાખી કાતરા હર કોઈ નાહી હરે. કાપેલ રાખી કાતરા હર કોઈ નાહી હરે. મૂછ વાંકડી કરી ફાંકડા, જે શોખીનો પોતાની મૂછને વાંકી કરી તેના પર લીંબુ ધરતા, લીંબુ ધરી બતાવે અને પોતાની જાતને ફાંકડી માને કે અમારા જેવા કોણ છે, મૂછે વટ નાખી ના બતાવે. કાપેલ રાખી કાતરા હર કોઈના હૈયા રે, જે પોતાના મુખને શોભાવવા માટે દાઢીના બે બાજુના કાતરાને વ્યવસ્થિત કપાવી બીજાના મનને હરણ કરતા હતા. કાપેલ રાખી કાતરા હર કોઈના હૈયા રે, હર કોઈના હૈયાને આકર્ષે આવા રોબધારી ફાંકડાઓ તે પણ સાંકડીમાં આવી ગયા, તે પણ સંકટમાં આવી ગયા. બ્રહ્મચારી દૃષ્ટાંત આપે છે, ગમે એટલો પહેલવાન હોય પણ એને રોગ આવે, વૃદ્ધાવસ્થા આવે ત્યારે એવી સ્થિતિ પણ થઈ પડે કે માખી ઉડાડવાની તાકાત ન હોય. એટલો બળવાન હોય જે કેટલાય યોદ્ધાને પણ હરાવી શકે કે મૂકી મારીને માણસને મારી શકે
પણ એની શક્તિ ચાલી જાય ત્યારે માખી ઉડાવડવાની તાકાત ના હોય. તો આવા શરીર કે આવા બળનું શું અભિમાન કરવું? એ સાંકડી માયાવિયા છટક્યા તજી સૌ સોઈને. આવા કહેવાતા આવા ફાંકડાઓ પણ સાંકડી એટલે સંકટમાં આવી ગયા ત્યારે સર્વ સગવડો સુવિધાઓ ને છોડીને ચાલી નીકળ્યા. એ સાંકડીમાં આવ્યા છટક્યા તજી સૌ સોઈને. સોઈ એટલે સગવડ, બધી સગવડોને સુવિધાઓને મૂકીને ચાલ્યા ગયા. એ સાંકડીમાં આવ્યા છટક્યા તજી સૌ સોઈને. માટે જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. માટે તમને પણ આ કાળ મૂકવાનો નથી. આ વાત તમે દ્રઢપણે મનમાં નક્કી કરી રાખજો. ક્યારે એ પણ નક્કી નહીં, હમણાં જ લઈ લે. એટલે તમારે જે આત્મિકનું કામ કરવું હોય પહેલાં કરી લેજો. કેમ કે કાળ ક્યારે આવશે નિશ્ચિત નથી. ઋષિ કહે ને કયા કાળને ભજે છે, કયા કાળની રાહ જુએ કે ત્યારે તું આરાધના કરીશ? કંઈ કાલની તને ખબર છે ક્યારે આવશે? માટે શીઘ્ર આત્મિત કરી લે, કેમ કે કાલની ખબર નથી. આજનો લાવો લ્યો કાલ કોણે દીઠી છે. આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે. કોણે દીઠી છે કાલ કોણે દીઠી છે. વચમાં છે આડી રાત કાલ કોણે દીઠી છે. આજનો લાવો લ્યો કાલ કોણે દીઠી છે. કોણે દીઠી છે કાલ? એટલે આજે આપણે જીવવાનું મળીએ, આપણે આત્મસાર્થક કરી લેવું. કાલની વાત કાલે. કાલે તો જીવીશું કે નહીં કોણ જાણે. કે ભાઈ વૃદ્ધાવસ્થામાં કરીશું, 2 વર્ષ પછી કરીશું, કાંઈ ભરોસા નહીં. આ રહી જશે. અને જેના માટે તમે 2 વર્ષ ઢીલ કરવા માંગો તે 2 વર્ષે જે ભેગું કરશો એ પણ અહીં જ રહેશે. એ કંઈ સાથે આવે નહીં કે ભાઈ આ 2 વર્ષ જે કરું તે તો મારી સાથે આવશે, તોય બરોબર. સાથે કાંઈ આવે નહીં. સાથે તો આ સંસ્કાર આવે ધર્મના, એ તમારા આત્મામાં કે ઉત્પન્ન કરવા શીઘ્ર આ કામ કરી લો. આ મૂડી તમારી સાથે આવશે. જ્ઞાન બળ કે આ ભાવના સારી કે ખોટી એ સંસ્કાર આપણી સાથે છે, બીજું કાંઈ સાથે ના આવે. આત્માને સુસંસ્કારિત કરો તો આ ભાવ પણ સુધરે, સમાધિમણ થાય, ભવભવ સુધરે. માટે જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે કોઈને. હવે 5મી ગાથાથી ચક્રવર્તીઓની વાત કરે. ચક્રવર્તીઓ 6 ખંડના અધિપતિ, એ 6 ખંડનું રાજ્ય છોડીને પણ ચાલી જ જવું પડ્યું. એમને રહેવું હોય તો નહીં રહી શકે. 6 ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજ્યા. 6 ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજ્યા. બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઉપજ્યા. બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઉપજ્યા. એ ચતુર ચક્રી ચાલિયા હોતા ન હોતા હોઈને. એ ચતુર ચક્રી ચાલિયા હોતા ન હોતા હોઈને. જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે કોઈને. જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે કોઈને. 6 ખંડના અધિરાજ એટલે 6 ખંડના અધિરાજ એટલે અધિપતિ, જે ચક્રવર્તી, તે પોતાના ચંડે કરીને નીપજ્યા. ચંડ એટલે પ્રતાપ. પોતાના પ્રતાપે કરીને જે મોટા થયા, મોટા કહેવાયા. ચંડે 6 ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજ્યા
અને જે બ્રહ્માંડમાં એટલે આખા વિશ્વમાં 6 ખંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઉપજા, એટલે પછી અને તે વિશ્વમાં બળવાન થઈ જે રાજાઓના પણ રાજા થયા, ભૂપ ભારે ઉપજા. કેમ કે 32,000 મુકટબંધી રાજાઓ તો ચક્રવર્તીના સેવક હોય છે. 32,000 મુકટબંધી રાજાઓ, માંડલિક એટલે એના નીચે બીજા પાછા કેટલા રાજાઓ જુદું, 6 ખંડ એટલે કેટલા દેશોનો રાજા. એટલે આખા બ્રહ્માંડમાં જાણે બળવાન થઈને ભૂપ ભારે ઉપજા એ ચતુર ચક્રી, એવા ચતુર એટલે હોશિયાર એવા ચક્રવર્તી પણ ચાલ્યા, એ પણ ચાલી ગયા. હોતા નહોતા હોઈને, હતા કે નહોતા એમ થઈને એ પણ ચાલ્યા ગયા. આજે જાણે ચક્રવર્તી થયા કે નહીં આપણે મન તો કોણ જાણે થયા છે કે નહીં. અને એટલા બધા થઈ ગયા કે ભરત ચક્રવર્તી જ્યારે ઋષભકૂટ ઉપર પર્વત ઉપર નામ લખવા જાય, એવો નિયોગ છે કે ચક્ર 6 ખંડને સાધે ત્યારે ઋષભકૂટ ઉપર જઈને ત્યાં પોતાનું નામ પથ્થરમાં ખોદીને લખી આવે કે ભાઈ આ ટાઈમમાં આ ચક્રવર્તી થયા હતા. ત્યાં જઈને ભરત ચક્રવર્તીએ જોયું કે હવે હું નામ લખું, પણ ત્યાં કોઈ જગ્યા જ નથી. ઓહો, પૂર્વે એટલા બધા ચક્રવર્તીઓ થઈ ગયા, ક્યાં નામ ખોદવું, જગ્યા નથી. તે વખતે ભરત ચક્રવર્તી વિચારે છે કે હવે આ નિયોગ છે એટલે મારે લખવું તો પડશે. એટલે એકનું નામ ભૂંસીને પોતાનું લખી દીધું, પણ મનમાં જાણે કે મારું એ ભવિષ્યમાં કોઈ ભૂંસશે, આ મારું નામ એ શાશ્વત રહેવાનું નથી. ચક્રવર્તી થઈ ગયો હતી, શું થઈ ગયું, આ તક કે પૂર્વે અનંતા થયા. એમ કોઈ વસ્તુ આ સંસારમાં શાશ્વત, બધું જ નાશવંત. એ ચતુર ચક્રી ચાલિયા 6 ખંડ નાય ધીરાજ જે. ચંડે એનો પ્રતાપ કેટલો હોય કે દેવતાઓ, માધવ દેવતાઓ વગેરે પણ એને વશ થઈ જાય. ચંડે કરીને નીપન્યા બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઉપજ્યા. એ ચતુર ચક્રી ચાલિયા હોતા ન હોતા હોઈને જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. માટે હે લોકો, આ વાતને તમે અવશ્ય જાણો અને મનમાં માનો કે આ કાળ તમને નહીં મૂકે. તમે જાણો કોઈ રીતે બચી શકે, તમને કોઈ નહીં બચાવી શકે. કોઈ વેદે નહીં બચાવી શકે. વેદ જો બચાવી શકતા હોય તો પોતે જ અજર અમર થઈ જાય. બધા જ મરે, બધાને આને છોડવો જ પડે. જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે કોઈને. સિકંદરે આખા જીવનમાં કેટલું બધું ભેગું કર્યું. સોનાની ડુંગળીઓ બનાવી દીધી, સોનું લઈ લઈ અને નાની ટેકરીઓ કરી દીધી પહાડની. એને ભાન નહીં કે અંતે મારે મૃત્યુ આવશે. જ્યારે મૃત્યુ આવે ત્યારે એને થયું કે અરે શું મારે મરવાનું, આ બધું મૂકીને જવાનું? મને તો કોઈ દિવસ આવો વિચારી નહીં આવે. અમારી મોટી ભૂલ થઈ. એટલે એણે પછી એવું કહ્યું મંત્રીઓને કે તમે મારો દેહ છૂટી, આ શરીર છૂટે, મરણ થાય ત્યારે જ્યારે શમશાન યાત્રા નીકળે તે મેં જે બધું આ ભેગું કર્યું બધું બહાર કાઢજો. એટલે આજે સોનાની ડુંગળીઓ, એટલું બધું સોનું બધું બહાર કાઢજો. મેં જે ભેગું કર્યું બધું બહાર કાઢજો. અને મારી ઠાઠડી જે પર મને સુવડાવો તે મારા હાથ બહાર રાખજો, જેથી લોકોને ખબર પડે કે આ ખાલી હાથે ગયો, કાંઈ લઈ નહીં ગયો, અને આટલું બધું ભેગું કર્યું. અને આ ઠાઠડી કોના પર ઉપડાવજો? આ હકીમો, વૈદો, એમને કહેજો ઉપાડો. એ લોકો જાણે કે આ ડાક્ટરો, વૈદ, હકીમો એને નહીં બચાવી શક્યા. આટલી બધી રિદ્ધિ પણ નહીં બચાવી શકી. બધું કુટુંબ બધું સાથે આવે સમસાણે, લોકોને ખબર પડે કે આટલું બહોળું કુટુંબ એ પણ નહીં બચાવી શક્યું. આમ બધું એણે કહ્યું એ પ્રમાણે કર્યું.
અને ભવિષ્યમાં કે લોકોને ખબર પડે કે આવું ભેગું કરે નહીં, કેમ કે બધાની આ સ્થિતિ છે. એનો ભાવ એવો હતો. પણ કે છે ત્યાંના લોકો બધા અનાર્ય, એટલે એ કંઈ સમજી નહીં શક્યા. આના ભાવમાં ઉડતું એમ સમજ્યા કે ભાઈ આ તો બહુ મોટા માણસ, રાજા ખરા ને, એટલે પછી આ બધું બહાર કાઢે જ ને. એટલે આ રિદ્ધિ બધી કેટલી બધી એની જુઓ, એની કેવી ભવ્ય શમશાન યાત્રા, આમાં આવું કુટુંબ, આટલું ધન, બધા બસ આજ. પણ એને કોઈને એનાથી બોધ નહીં થયો. પણ આપણા બોધ માટે જ્ઞાનીઓ આ બધું કહે છે કે જીવો તમે તો બુઝો, સમ્યક પ્રકારે બુઝો, કેમ કે મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે. એવી વસ્તુ ભેગી કરો કે જે તમારી સાથે આવે. અહીંયા જ બધું મૂકીને જાઓ, એવું ભેગું કરો અને એમાં મનુષ્યપણના અમૂલ્ય કિંમતી સમય વ્યતીત કરી દો. આ તો કે તમારી મહામૂર્ખતા છે. જે તમારી સાથે આવે તે તમે લો નહીં, અને નહીં આવે સાથે એના માટે સમય ગાળો. તે પ્રભુશ્રી કહે, પ્રભુ આ જીવ ખરો વાણિયો નથી. વાણિયો હોય તો એ લાભ વિના લોટે નહીં. પ્રભુશ્રી ખરો વાણિયો હોય, જ્યાં બે પૈસા મળતા હોય ત્યાં જ વાતે કરે, તો હશે કોણ, આપણે શું. વાણિયામાં સ્વાર્થ વૃત્તિ વિશેષ હોય એમ કહ્યું. કૃપાલદેવ ત્યાં સુધી કહ્યું કે આ જૈન ધર્મ વાણિયાના હાથમાં ના આવ્યો હોત તો એનો પ્રભાવ લોકો જોઈને ચકિત થઈ જાય. એમ પોતે વાણિયા જ હતા, પણ જે હતું એ કહ્યું. એટલે વેશ્યોમાં માયા વિશેષ હોય છે, માયા કપટ. એમ કે વાણિયો કે લાલો કે લાભના લોટે નહીં પ્રભુશ્રી કે. પછી એના પર એક કથા કહી કે એક શેઠ હતા, એનો એક પુત્ર હતો, એનું નામ લાલો, લાલચંદ જે હોય. હવે બજારમાં એક દિવસ શું થયું કે કોઈનો એક રૂપિયો પડી ગયો નીચે. હવે લાલાને થયું કે આ રૂપિયો કળદાર એક પડ્યો તો છે. પહેલાં તો સિક્કા હતા, હવે એને લેવો કેવી રીતે? આમ કોઈ લે તો કોઈ લેવા દે બીજા? એટલે એણે એમ કર્યું કે જાણે મૂર્છા આવી ગઈ, પેલી હિસ્ટેરિયા, મૃગી. એટલે આમ તરફડે, એટલે સૂઈને એને આમ તડફા માંડ્યો. એમ કરતાં કરતાં પેલો રૂપિયો હાથમાં લઈ અને પોતાના ગજવામાં મૂકી દીધો. અને પછી થોડી વાર આમ તેમ કરીને ઊભો થઈ ગયો. લોકોએ આ જોયું એટલે આવીને શેઠને કહ્યું કે શેઠ, તમારા દીકરાને શું મૂર્છા આવે છે? મરી, મૃગી, એને ગુજરાતીમાં શું કહે? વાયુ, વા આવે કેવું કે હિસ્ટેરિયા કે અંગ્રેજીમાં. એ શું તમારે આ પુત્રને આવું દર્દ છે? તો કે ના, મને તો કોઈ દિવસ ખબર જ નથી, આને આવું દર્દ છે મને ખબર નહીં. પછી એકાંતમાં શેઠે પૂછ્યું કે અલા લાલા, તું કે શું તને આ ફીટ આવે છે? શું લોકો કહેતા હતા? તો કે બાપા, ત્યાં કોઈનો એક રૂપિયો પડ્યો હતો, હું એમને એમ લઈ લઉં તો મને કોઈ લેવા દે? એટલે પછી મેં આ કિમિયો કર્યો, આમ કરીને આમ તડ પર નીચે પડીને પછી લઈ લીધો. ત્યારે બાપ શું કહે? હા, આમ તો મને ખબર જ હતી કે મારો લાલો લાભ વિના લોટે નહીં. આમ તો મને ખબર જ હતી કે મારો લાલો કંઈ લાભ વગર આવી રીતે લોટે નહીં. એ લોટ્યો એટલે કંઈક લાભ હોય તો જ લોટે. એમ પૂછ્યું કે આ જીવ આપણો એ સ્વાર્થ જોવો જોઈએ ખરી, કે મારો સ્વાર્થ, સ્વ આત્માર્થ ક્યાં છે, એમાં આપણું જીવન વ્યતીત થવું જોઈએ. આ નહીં જેવા એ પણ એક જાતના પથરા છે, ઊંચી જાતના. કૃપાલ હીરા માણેક મોતી બીજું શું છે? એને ભેગું કરવા આખું જીવન વ્યતીત કરી દે, અને જે આપણી સાથે આવે એ બધું રહી જાય. એટલે પ્રભુ કહે, પ્રભુ આ જીવ ખરો વાણિયો નથી. હવે આગળની ગાથામાં રાજ ચક્રવર્તી પછી ફરી રાજવીઓ, મંત્રીઓ વગેરે વિશે વાત કરે છે કૃપાલદેવ. જે રાજનીતિ નિપુણતામાં ન્યાયવંતા નીવડ્યા, અવળા કરે જેના બધા સવળા સદા પાસા પડ્યા. એ ભાગ્યશાળી ભાગ્યા તે ખટપટો સૌ ખોઈને,
જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. જે રાજનીતિ નિપુણતામાં ન્યાયવંતા નીવડ્યા, એટલે જે રાજનીતિ ચલાવવામાં પ્રવીણ હતા અને ન્યાય કરવામાં ન્યાયી સિદ્ધ થયા, બિલકુલ ન્યાય કરે, અન્યાય કંઈ ચલાવી ન લે, એમાં એ નિપુણ નીવડ્યા. જે રાજનીતિ નિપુણતામાં ન્યાયવંતા નીવડ્યા. અવળા કરીએ જેના બધા સવળા સદા પાસા પડ્યા. પુણ્યનો એવો ઉદય, એ પુણ્યના બળે જેના અવળા કૃત્યોમાં પણ સફળતા સાંપડી. અવળું કરે તો સવળું પડે, કેમ કે પુણ્યનો ઉદય છે. અવળા કરીએ જેના બધા સવળા સદા પાસા પડ્યા, એવા ભાગ્યશાળી પણ ભાગ્યા. એટલે આવા ભાગ્યશાળીઓને પણ આ બધો પ્રપંચ મૂકી દઈને જવું જ પડ્યું. ખટપટો સૌ ખોઈને. એ ભાગ્યશાળી ભાગ્યા તે ખટપટો સૌ ખોઈને. માટે હે ભવ્યો જન જાણીએ મન માનીએ. તમે મનમાં દ્રઢપણે આ વાતને માનો કે નવકાળ મૂકે કોઈને. કોઈને પણ આ કાળ નહીં મૂકે. તમારી ગમે તેટલી હોશિયારી હશે, બધી અહીંયા જ પડી રહેશે. ખરો હોશિયાર એ જ કે જે પોતાના સ્વ અર્થ આત્માર્થને સાધે, એ જ ખરો સ્વાર્થ, તે જ ખરો હોશિયાર. બીજા જગત જ્ઞાનીઓની દૃષ્ટિમાં હોશિયાર છે જ નહીં. ઉડતી એની હોશિયારી વધારે કર્મ બંધાવે જગતના પ્રપંચમાં. એના કરતો આત્મિત્વમાં જે લાગ્યો એ જ ખરો હોશિયાર, એ જ ખરો પંડિત. જે રાજનીતિ નિપુણતામાં ન્યાયવંતા નીવડ્યા. અવળા કરીએ જેના બધા સવળા સદા પાસા પડ્યા. એ ભાગ્યશાળી ભાગ્યા તે ખટપટો સૌ ખોઈને. જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે કોઈને. જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે કોઈને. હવે છેલ્લી 7મી ગાથામાં જે બળવાનો, બળવીર, બહાદુરો, યોદ્ધાઓ તેની વાત કરે છે. તરવાર બહાદુર ટેકધારી પૂર્ણતામાં પેખિયા. હાથી હણે હાથે કરી એ કેસરી સમ દેખિયા. એવા ભલા ભડવીર તે અંતે રહેલા રોઈને. જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે કોઈને. તરવાર બહાદુર ટેકધારી પૂર્ણતામાં પેખિયા. જે તરવાર ચલાવવામાં જે બહાદુર હતા, કે તરવાર ચલાવવામાં જે દ્રઢતાવાળા, અર્થાત કાર્યમ સાધ્યામી વા દેહમ પાત્યામી વા. તરવાર લઈને કેસરિયા કરીને નીકળે યુદ્ધમાં, મરી જઈશ, હારીને તો પાછો નહીં જાવ. એવા બહાદુરો, તરવાર બહાદુર ટેકધારી પૂર્ણતામાં પેખિયા. એટલે પૂર્ણ રીતે જેને તલવારો ચલાવતા આવડતી હતી. હાથી હણે હાથે કરીએ કેસરી સમ દેખ્યા. અને જે હાથીને પણ પોતાના હાથથી જ હણે, હાથથી જ હાથીને હણી નાખે. ભગવાન મહાવીર સ્વામી એ પૂર્વભૌમા ત્રિપુષ્ટ વાસુદેવ હતા, ત્યારે પોતાના હાથથી સિંહનું મોઢું ફાડી નાખેલું. હાથી હણે હાથે કરીએ કેસરી સમ દેખ્યા. એટલે જે હાથીઓને પોતાના હાથથી જ હણે એવા કેસરી સિંહ જેવા નજરે નિહાળ્યા. એવા ભલા ભડવીર, એટલે એવા મોટા ભડવીર એટલે બહાદુર યોદ્ધાઓ, તે પણ અંતે રહેલા રોઈને. એટલે એ પણ અંતે તો રોઈને, એટલે અંતમાં કરાળ કાળ, એના કરાળ
એવા કાળ પાસે તો તેઓ પણ બળહીન થઈને મરણને શરણ થયા. એ બળવાનોની નહીં બી એ કાળ પાસે કંઈ ચાલ્યું નહીં. એવા ભલા ભડવીર તે અંતે રહેલા રોઈને, જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે કોઈને. આ પ્રમાણે આ કાવ્ય પૂરું થયું. તરવાર બહાદુર ટેક ધારી પૂર્ણતામાં પેખિયા, હાથી હણે હાથે કરી એ કેસરી સમ દેખિયા. એવા ભલા ભડવીર તે અંતે રહેલા રોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. આ પ્રમાણે આ કાવ્ય પૂરું થયું. હવે એના આગળનું કાવ્ય બીજું છે, જે આપણે આવતીકાલે લઈશું.